નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદર વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 6 પેટા નોંધની અંદર વિભાગ ડી માં કેવા દાખલા પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન મેળવીશું। આ ચેનલ પર તમને એસાઇનમેન્ટ નું સોલ્યુશન પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ નું સોલ્યુશન મળી જશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ન લેતા આપણે વિભાગ ડી ની અંદરથી ચેપ્ટર નંબર 6 ની અંદર કેવા પ્રશ્નો પૂછાય એ આપણે જોઈ લઈએ છીએ। ઓકે, તો જુઓ અહીંયા વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે અને 20 થી 22 માંથી કોઈ પણ બે પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના હોય છે। તો આપણે પેટા નોંધના કેવા પ્રશ્નો હોય છે એ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલા શું આપેલું છે, જુઓ પહેલો પ્રશ્ન, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશની ખરીદ નોંધ તૈયાર કરો। આપણે ખરીદ નોંધ કોની તૈયાર કરવાની છે? સુરેશની। તો અહીંયા લખીશું હેડિંગમાં શ્રી સુરેશના ચોપડે ખરીદ નોંધ, શ્રી સુરેશના ચોપડે ખરીદ નોંધ। હવે જો ખરીદ નોંધનો નમૂનો તમને ખબર છે, તારીખ, વેપારીનું નામ, આવક ભરતીયા નંબર, ખાતાવી પાનો નંબર અને રકમ। સૌથી પહેલા આપણે તારીખ આપેલી છે 2025 જૂન, અહીંયા લખી દઈએ આપણે 2025 જૂન। બીજી તારીખ શું કહેલું છે, જુઓ 10,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો, તો ખરીદ નોંધમાં લખાય, કોના ખાતે લખીશું? દીપક ખાતે। કેટલી રકમનો છે? 10,000, તો રકમના કોલમમાં કેટલા લખવામાં આવશે? 10,000 રૂપિયા। એના પછી 20,000 નો માલ, 5 તારીખ 20,000 નો માલ સરદાર સ્ટોર માંથીથી 10% વેપારી વટાવે ખરીદ્યો, એની બી ઉધાર ખરીદી છે એટલે નોંધ કરવામાં આવશે, કોના ખાતે? સરદાર સ્ટોર્સ ખાતે। લખીશું અહીંયા સરદાર સ્ટોર ખાતે। 20,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરતો એટલે 18,000 રૂપિયા લખવામાં આવે, હે ને? ચલો નેક્સ્ટ, એને નેક્સ્ટ વ્યવહારની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ। 10 તારીખ 30,000 નો માલ 10% વેપારી વટાવે નિલેશ પાસેથી ખરીદ્યો, અડધા નાણાં તરત ચૂકવ્યા। આપણે અડધા નાણાં ચૂકવ્યા હોય ને તો આપણે તો એવું જ સમજવાનું કે આખો વ્યવહાર ઉધાર છે એવું સમજીને અહીંયા નોંધ કરી દેવાની ખરીદ નોંધમાં, કોના ખાતે લખીશું? અહીંયા નિલેશ ખાતે। 30,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે? 27,000। ચલો છેલ્લો વ્યવહાર 19 તારીખ 40,000 નો માલ નીતિન પાસેથી ખરીદ્યો, આની પણ નોંધ થશે, કોની જોડેથી ખરીદ્યો છે? નીતિન પાસેથી, તો કોના ખાતે લખીશું? અહીંયા નીતિન ખાતે। કેટલા રૂપિયા લખીશું આપણે? 40,000 રૂપિયા। ચલો આની અંદર દરેકની નોંધ થઈ ગઈ છે। હવે આપણે આનો શું કરીશું? સરવાળો કરીશું। સૌથી પહેલી રકમ કેટલી છે જોઈ લો, 10,000 રૂપિયા, તો 10,000 પ્લસ 18,000 પ્લસ 27,000 પ્લસ 40,000, આનો સરવાળો થાય 95,000। તો અહીંયા લખવાનું કુલ ઉધાર ખરીદી 95,000, है ना? અહીંયા લખીશું ટોટલમાં આપણે કુલ ઉધાર ખરીદી કેટલા રૂપિયા? તો કે 95,000 રૂપીસ। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે? યસ યા નો કોમેન્ટ કરજો। કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને વોટ્સઅપ નંબર પણ આપી દઉં, 973744973744 8382। આ નંબર પર તમે વોટ્સઅપ પર ડાઉટ તમે પૂછી શકો છો અને એનું સોલ્યુશન પણ તમને મળશે, એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્ર। તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સઅપ ગ્રુપ અને એપ્લિકેશનમાં જોડાઈ શકો છો। વધારે સમય ન લેતા આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ। નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી જગજીતની જમાનોંધ તૈયાર કરો। હવે જમાનોંધ એટલે શું? જમાનોંધ એટલે ખરીદ નોંધ જ કહેવાય। શું કહેવાય? ખરીદ નોંધ જ કહેવાય। તો અહીંયા લખીશું શ્રી જગજીતની જમાનોંધ અથવા ખરીદ નોંધ પણ લખી શકાય, અને ખરીદ નોંધનું બીજું નામ છે જમાનોંધ। ચલો તારીખ આપેલી છે 2025 મે, અહીંયા લખીએ 2025 વર્ષ મે 15 તારીખ ₹15,000 નો માલ વીરેન પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતીયા નંબર કેટલું કીધું છે? 36। તો ઉધાર વ્યવહાર છે તો નોંધ કરવામાં આવશે, કોની જોડેથી ખરીદ્યો છે આપણે? વીરેન પાસેથી, તો કોના ખાતે લખીશું? અહીંયા વીરેન ખાતે। ચલો કેટલી રકમ છે? 15,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે રકમના કોલમમાં કેટલા લખાય? તો કે 13,500। આવક ભરતીયા નંબર કેટલો આપેલો છે? 36। ચલો 31 તારીખ 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા મલઈને ઓર્ડર આપ્યો। ઓર્ડર આપ્યો એટલે બિન આર્થિક વ્યવહાર કહેવાય। બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી। ચલો 25 તારીખ એના પછી બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી। 25 તારીખ
9,600 નું ફર્નિચર ગણેશ ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. અહીંયા જુઓ ફર્નિચર ખરીદ્યું છે, માલની ખરીદી નથી. હવે ખરીદ નોંધ હોય, વેચાણ નોંધ હોય, ખરીદ પરત હોય કે વેચાણ નોંધ, ફક્ત માલ અંગેના વ્યવહારોની નોંધ કરવામાં આવે, એ પણ ઉધાર. તો અહીંયા આપણે મિલકત, ફર્નિચર એટલે મિલકતની ખરીદી છે, એટલે અહીંયા જમા નોંધમાં આની નોંધ કરવામાં આવશે નહીં. 29 તારીખ મલય ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. મલય મોકલ્યો એટલે આપણને મળ્યો, એટલે આપણને મળ્યો તો આપણા માટે શું થઈ ગઈ? ખરીદી. કઈ તારીખ છે? 29 તારીખ. કોના ખાતે લખીશું? તો કે મલય ખાતે. હે ને? કેટલો ઓર્ડર આપ્યો તો આપણે જુઓ, મલયને 21 તારીખે 10,000 નો 20% વેપારી વટાવે એટલે 8,000 કહેવાય. 10,000 માંથી 20% બાદ કરો એટલે 8,000 રૂપિયા. તો મલય ખાતે કેટલા રૂપિયા લખવાના? 8,000 રૂપિયા. બિલ નંબર 278. હે ને? અહીંયા હવે આપણને રેલવે નોંધ ના કીધા છે, પણ રેલવે નોંધ નું આપણે કોલમ બનાવ્યું નથી, એટલે એની અંદર પ્લસ કરવામાં આવશે નહીં. તો અહીંયા સરવાળો કરીએ, 13,500 વત્તા 8,000, 13 ને 8 21,500, કુલ ઉધાર ખરીદી 21,500. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ દાખલા તરફ, ત્રીજા નંબરનો. નીચેના આપેલ વ્યવહારો પરથી શ્રી અભિજીતની વેચાણ નોંધ તૈયાર કરો. તો લખીએ અહીંયા શ્રી અભિજીતના ચોપડે વેચાણ નોંધ. અભિજીતની વેચાણ નોંધ. હવે વેચાણ નોંધ હોય ને ત્યારે વેપારીનું નામ ના આવે, ગ્રાહકનું નામ આવે, અને આવક ભરતીયાની જગ્યાએ જાવક ભરતીયા નંબર આવે. બરાબર છે? ચલો 2025 જૂન, તો તારીખના કોલમમાં લખી દઈએ આપણે 2025 જૂન. ત્રીજી તારીખ નીરવને 20,000 નો માલ વેચ્યો. ત્રીજી તારીખ કોના ખાતે લખીએ? નીરવને વેચ્યો છે તો નીરવ ખાતે. માલ વેચ્યો છે કેટલા રૂપિયા? 20,000, તો રકમના કોલમમાં 20,000 રૂપિયા. બિલ નંબર કેટલું કીધું છે? 91. જમા ભરતીયા નંબરમાં 91 લખીશું. પલક સ્ટોર્સ ને 10,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. વેચ્યો એટલે અહીંયા આવશે 9 તારીખ. કોના ખાતે લખીશું? તો કે પલક ખાતે. એને 10,000 નો માલમાંથી 5% વેપારી વટાવ બાદ કરો એટલે 9,500 રૂપિયા આવે. અને બિલ નંબર કેટલું કીધું છે આપણને? 92. 21,000 ના માલનું વેચાણ કર્યું 12 તારીખ. જો 21,000 ના માલનું વેચાણ કર્યું, કોઈ વ્યક્તિનું નામ નથી આપેલું, એટલે રોકડ વ્યવહાર કહેવાય. અને રોકડ વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવે નહીં, ફક્ત ઉધાર વેચાણની નોંધ જ વેચાણ નોંધમાં થાય. તો આની નોંધ ક્યાં થાય? રોકડ મેળવમાં. અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. સુરેન્દ્રને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં તરત મળે, અડધા બાકી હોય તો પૂરેપૂરી નોંધ અહીંયા કરી દેવાની. કોના ખાતે લખીશું? સુરેન્દ્ર ખાતે. સુરેન્દ્ર 15,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા આવે? 13,500 રૂપિયા. હે ને? ચલો તો હવે દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવે ફક્ત શું કરીશું આપણે? સરવાળો. તો સૌથી પહેલા 20,000, 9,500 અને 13,500. તો આનો સરવાળો કુલ ઉધાર વેચાણ કેટલું કહેવાશે? 43,000. 43,000 રૂપિયા કુલ ઉધાર વેચાણ કેટલું કહેવાશે? 43,000 રૂપિયા કહેવાશે. ક્લિયર? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? યસ યા નો કોમેન્ટ કરી શકો છો, અથવા તો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર આપી દઉં છું. વોટ્સઅપ પર તમે ડાઉટ પૂછી શકો છો. વોટ્સઅપ નંબર છે આપણો 9737448382. આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક અને એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ મારા સાથે જોડાઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચોથા નંબરનો દાખલો. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી રજનીની ઉધાર નોંધ એટલે વેચાણ નોંધ જ કહેવાય. શ્રી રજનીની ઉધાર નોંધ એટલે વેચાણ નોંધ. વેચાણ નોંધનું બીજું નામ શું છે? ઉધાર નોંધ. 2025 મે, તો તારીખના કોલમમાં લખી દઈએ આપણે 2025 મે 12 તારીખ. 6,000 નો માલ 5% રોકડ વટાવે વેચ્યો. હવે અહીંયા જો વેચ્યો છે પણ કોઈ વ્યક્તિનું નામ નથી આપેલું. કોઈ વ્યક્તિનું નામ ન આપેલું હોય તો એને રોકડ વ્યવહાર સમજવામાં આવે, અને અહીંયા રોકડ વ્યવહાર છે એટલે વેચાણ નોંધમાં નોંધ કરવામાં આવશે નહીં. તો આની નોંધ થશે નહીં, કેમ કે રોકડ વ્યવહાર છે. 16 તારીખ ₹16,000 નો માલ 10% વેપારી વટાવે અર્ચનને વેચ્યો. અડધા નાણાં તરત ચૂકવ્યા. અડધાથી કોઈ લેવા દેવા નથી, આપણે પૂરેપૂરો રોકડ સમજીને નોંધ કરી દઈશું. 16 તારીખ કોના ખાતે? અર્ચન ખાતે. 16,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરું એટલે રકમ કેટલી આવે? 14,400 રૂપિયા. ચલો એના પછી 9,000 નો માલ 10% વેપારી વટાવે પરાગને રોકડીથી વેચ્યો. અહીંયા શું કયો શબ્દ ઉપયોગ આવ્યો? રોકડીથી, એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ અહીંયા ઉધાર નોંધમાં એટલે કે વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી. 28 તારીખ રજતે 3,000 નો માલ આપણી પાસેથી બિલ નંબર 72 થી ખરીદ્યો. હવે જો રજતે ખરીદ્યો એટલે આપણે વેચ્યો હશે તો આપણે રજત ખાતે લખીશું. રજત ખાતે કેટલા રૂપિયા? 3,000. બિલ નંબર કેટલું કીધું છે? 72.
ચલો દરેકની નોંધ થઈ ગઈ છે, કોઈ બાકી નથી. રજતે ખરીદ્યો એનો મતલબ આપણે શું કર્યું હશે, વેચ્યો. તો આનો સરવાળો 14,400 વત્તા 3,000 એટલે 17,400 કુલ ઉધાર વેચાણ કેટલો થશે, 17,400. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી કમલેશની ખરીદ નોંધ તૈયાર કરો. અહીંયા લખીએ શ્રી કમલેશની ખરીદ નોંધ. ખરીદ નોંધમાં વેપારીનું નામ અને આવક ભરતીયા નંબર આવશે, હે ને, બીજું બધું સેમ ટુ સેમ જ રહેશે. તારીખ 2025 જૂન, તો તારીખના કોલમમાં લખી દઈએ અહીંયા વર્ષ અને મહિનો. ચલો પહેલો વ્યવહાર 5 તારીખ, રાધે સ્ટોર્સ માંથી 18,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. રાધે સ્ટોર્સ માંથી ખરીદ્યો છે, બાકીમાં ખરીદ્યો છે, નોંધ કરીશું આપણે. 5 તારીખ રાધે સ્ટોર્સ ખાતે, રાધે સ્ટોર્સ ખાતે 8,000 ના 5% બાદ કરું એટલે 17,100 આવે, હે ને. 18,000 માંથી 5% બાદ કરું એટલે 17,100 રૂપિયા, 17,100. ગમન સ્ટોર્સ ને 35,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદવા ઓર્ડર આપ્યો. તો બિન આર્થિક વેપાર છે, ઓર્ડર આપ્યો એટલે એની નોંધ કરવામાં આવશે નહીં. ગગન સ્ટોર્સે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. માલ મોકલી આપ્યો 15 તારીખે, તો 15 તારીખે આપણે નોંધ કરીશું. એને માલ મોકલ્યો તો આપણને મળ્યો હશે. કોના ખાતે લખીએ, ગગન સ્ટોર્સ ખાતે. 35,000 નો 10% વેપારી વટાવ છે, તો 35,000 માંથી હું 10% વેપારી વટાવ બાદ કરું એટલે 31,500 રૂપિયા આવે, 31,500 રૂપિયા. ચલો 80 તે 10% વેપારી વટાવે 42,000 નો માલ આપણને વેચ્યો. 80 તે વેચ્યો એટલે આપણે ખરીદ્યો હશે, તો એની નોંધ કરીશું આપણે ખરીદ નોંધમાં. 80 ખાતે, 80 ખાતે 42,000 નો માલ છે, એની અંદરથી 10% વેપારી વટાવ બાદ કરું એટલે 37,800 રૂપિયાની રકમ આવે. ચલો હવે દરેકની નોંધ થઈ ગઈ છે, આનો ટોટલ કરીએ. 37,800 વત્તા 31,500 વત્તા 17,100, આનો સરવાળો થાય છે 86,400 રૂપિયા. એક મિનિટ. અહીંયા શું દાખલાની અંદર શું આપેલું છે, રોકડ વટાવ આપેલો છે. શું આપેલો છે, રોકડ વટાવ આપેલો છે. રોકડ વટાવ આપેલો છે એટલે રોકડ વટાવ અહીંયા ગણાશે નહીં. રોકડ વટાવ ફક્ત ક્યારે ગણાય, રોકડ ખરીદી હોય ત્યારે, રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણાય, અધરવાઇઝ ગણી શકાય નહીં. ચલો હવે આપણે સરવાળો કરી દઈએ. 18,000, 31,500, 37,800. 18,000, 31,500, 37,800. આનો સરવાળો કેટલો થાય, 87,300, 87,300. હે ને. અહીંયા 5% કયો વટાવ હતો બેટા, રોકડ વટાવ હતો, વેપારી વટાવ નતો, હે ને. રોકડ વટાવ ક્યારે કરાય, રોકડ વ્યવહાર હોય તો જ. રોકડ વ્યવહાર હોય તો અહીંયા નોંધવામાં આવે નહીં. એટલે રોકડ વટાવ પેટા નોંધના 6થા ચેપ્ટરમાં ગણવામાં આવતો નથી, કેમ કે આપણે 6થા ચેપ્ટરની અંદર ફક્ત ઉધાર વ્યવહારની નોંધ કરીએ છીએ અને રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર ગણવામાં આવે છે. કમ્પ્લીટ ખબર પડી, યસ યા નો? ઓકે, કોમેન્ટ કરી શકો છો. અથવા કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપણો વોટ્સઅપ નંબર છે 9737344344 આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ મારી સાથે જોડાઈ શકો છો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ પ્રશ્નો સાથે. ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.